મોર્નિંગ, સ્વાગત છે એક્ઝામ ટુડે પર. મિત્રો 5 મે 2026ના રિલેટિવ કરંટ અફેર્સની ડિસ્કશન આ વિડીયોમાં આપણે કરવાના છે. તો છેલ્લે સુધી વિડીયો સાથે બની રહેજો. કરંટ અફેર્સ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે, દરેક એક્ઝામમાં પ્રશ્ન પૂછવામાં આવે છે. ટોપિક પર આવીએ. 5 મે 2026 ક્વેશ્ચન નંબર 1 છે. હાલમાં વિશ્વ પ્રેસ સ્વતંત્રતા દિવસ ક્યારે મનાવવામાં આવ્યો? તો ફ્રેન્ડ, દર વર્ષે 3 મેના રોજ પ્રેસની સ્વતંત્રતા માટે વર્લ્ડ પ્રેસ ફ્રીડમ ડે મનાવવામાં આવે. પ્રેસ, બરાબર, પત્રકારિતા. હવે ડિટેલમાં માહિતી આપું તમને. તો આની શરૂઆત 1993માં સંયુક્ત રાષ્ટ્ર મહાસભા દ્વારા એની જાહેરાત કરવામાં આવી હતી. વર્ષ 2026ની થીમ છે શેપિંગ અ ફ્યુચર ઓફ પીસ, પ્રમોટિંગ પ્રેસ ફ્રીડમ ફોર હ્યુમન રાઇટ્સ ડેવલપમેન્ટ એન્ડ સિક્યુરિટી. હાલમાં ભારતીય સેનાએ ઓપરેશન નેત્ર 1.0નું ક્યાં આયોજન કર્યું છે? પ્રશ્ન છે, ઇન્ડિયાની સેના દ્વારા ઓપરેશન નેત્ર 1.0 ક્યાં આયોજન કરાયું? રાઈટ આન્સર છે મિત્રો, લદ્દાખ ખાતે. ભારતીય સેનાએ લદ્દાખના એક દૂરના વિસ્તારમાં 4 દિવસીય આંખનો કેમ્પ યોજ્યો, જેમાં ઓપરેશન નેત્ર એપ્લિકેશનનો ઉપયોગ કરીને 214 સફળ મોતિયાના ઓપરેશન કરવામાં આવ્યા છે. સ્ટારમાં કરજો મિત્રો. લદ્દાખમાં અત્યારે 5 નવા જિલ્લા એડ થયા છે અને ટોટલ જિલ્લાઓની સંખ્યા થઈ ગઈ છે 7. અત્યારનો કરંટનો પ્રશ્ન છે. પ્રશ્ન છે, કેચ ધ રેન 2026 અભિયાન હેઠળ દિલ્હી સરકારે હાલમાં રજૂ કરેલા સત્તાવાર વોટર શુભંકર માસ્કોટનું નામ શું છે? તો રાઈટ આન્સર છે મિત્રો આમાં નીરા. બરાબર. પ્રશ્ન એમ પણ બની શકે, કેચ ધ રેન 2026 આ અભિયાન કઈ સરકાર દ્વારા લોન્ચ કરવામાં આવ્યું? તો દિલ્હી સરકાર રાઈટ આન્સર છે. તો નીરા આમાં રાઈટ આન્સર થઈ ગયું. સ્ટારમાં કરજો મિત્રો, આ છે નીરા. બરાબર. દિલ્હીના હાલમાં મુખ્યમંત્રી છે રેખા ગુપ્તા. 4 નંબર છે, હાલમાં ભારતનો પ્રથમ ગ્રીન મિથેનોલ પ્લાન્ટ ક્યાં સ્થાપિત થઈ રહ્યો છે? પ્રશ્ન છે, ઇન્ડિયાનો ફર્સ્ટ ગ્રીન મિથેનોલ પ્લાન્ટ ક્યાં સ્થાપિત થઈ રહ્યો છે? રાઈટ આન્સર છે મિત્રો આમાં ગુજરાત ખાતે. ગુજરાતના કંડલામાં દીનદયાળ પોર્ટ ઓથોરિટી ખાતે ભારતનો પ્રથમ ગ્રીન મિથેનોલ ઉત્પાદન પ્લાન્ટ સ્થાપિત થઈ રહ્યો છે. આ પ્લાન્ટ આક્રમક નીંદણ પ્રોસોપિસ જુલીફ્લોરાનો ઉપયોગ કરીને દરરોજ આશરે 5 ટન ગ્રીન મિથેનોલનું ઉત્પાદન કરશે, જે દરિયાઈ જહાજો માટે સ્વચ્છ બળતણ તરીકે કામ કરશે. મિત્રો, આવનારી તમામ પરીક્ષાઓ માટે એક્ઝામ ટુડેનું લેટેસ્ટ 1 વર્ષનું કરંટ અફેર્સ, બરાબર, અત્યારની પીએસઆઈમાં આપણું કરંટ અફેર્સ 100% પૂછાયું છે. જેને પણ પીડીએફ જોઈતી હોય, આ નંબર છે 9510411961. બરાબર, આ નંબર પર મેસેજ કરો. મિત્રો, કરંટ અફેર્સ 100% આપણું પૂછાય છે અને એકમાત્ર આપણે યુટ્યુબર છે, યુટ્યુબ ચેનલ છે, ક્લાસીસ છે કે જેના ડેલી કરંટ અફેર્સના વિડીયો આવતા હોય ને પછી આપણે કરંટ અફેર્સ પ્રોવાઈડ કરીએ છીએ, એટલે ઓથેન્ટિક આવશે પૂરું. 5 છે, ભારતનું પ્રથમ રાજ્ય સંચાલિત સેન્ટર ઓફ એક્સેલન્સ ઇન સ્પેસ ટેકનોલોજી ક્યાં શરૂ કરવામાં આવ્યું? તો રાઈટ આન્સર છે મિત્રો આમાં બેંગલુરુ ખાતે. સ્થાપના છે કર્ણાટક ઇનોવેશન એન્ડ ટેકનોલોજી સોસાયટી અને સિયા ઇન્ડિયાના સહયોગથી. નામ છે મિત્રો સીઓઈ સ્પેસ ટેક ફાઉન્ડેશન. બરાબર, સ્ટારમાં કરી લેજો. આ વેરી ઇમ્પોર્ટન્ટ છે, આનું નામ ખાસ યાદ રાખજો. હાલમાં માઉન્ટ ડુકોનો જ્વાળામુખી ફાટ્યો છે તે કયા દેશમાં આવેલો છે? તો પ્રશ્ન છે મિત્રો, માઉન્ટ ડુકોનો જ્વાળામુખી ફાટ્યો હાલમાં કયા દેશમાં આવેલું છે? તો રાઈટ આન્સર જેમાં ઇન્ડોનેશિયા. અને મોટાભાગના જ્વાળામુખી જે ફાટે છે ઇન્ડોનેશિયામાં જ આવેલા હોય. હવે ઇન્ડોનેશિયાની વાત કરું મિત્રો, કેપિટલ છે જકાર્તા, કરન્સી છે ઇન્ડોનેશિયન રૂપિયા અને પ્રેસિડેન્ટ છે પ્રબોવો સુબિયાન્તો. ક્વેશ્ચન નંબર 7 છે, હાલમાં કયા રાજ્યએ પ્લેટફોર્મ આધારિત ગીગ કામદારો માટે ભારતનું પ્રથમ વિશિષ્ટ ડિજિટલ ફરિયાદ નિવારણ પદ્ધતિ IPGRS શરૂ કરી છે? તો આમાં રાઈટ આન્સર છે મિત્રો કર્ણાટકે કરી છે. હાલમાં કર્ણાટક રાજ્યએ પ્લેટફોર્મ આધારિત ગીગ કામદારો માટે ભારતની પ્રથમ વિશિષ્ટ ડિજિટલ ફરિયાદ નિવારણ પદ્ધતિ IPGRS ઇન્ટિગ્રેટેડ પબ્લિક ગ્રીવેન્સ રિડ્રેસલ સિસ્ટમ શરૂ કરી છે. તો કર્ણાટકનું કેપિટલ છે બેંગલુરુ, સીએમ છે સીતારામૈયા, રાજ્યપાલ છે થાવરચંદ ગેહલોત. 8 નંબર છે, હાલમાં NCLTના નવા ચેરમેન કોણ બન્યા? NCLTના નવા ચેરમેન, તો રાઈટ આન્સર છે મિત્રો આમાં અનુપિન્દર સિંહ ગ્રેવાલ. બરાબર. NCLTનું પૂરું નામ શું છે? ઘણી વખત એક્ઝામમાં પૂછવામાં આવે, નેશનલ કંપની લો ટ્રિબ્યુનલ. બરાબર, આ NCLTનું પૂરું નામ છે. અનુપિન્દર સિંહ ગ્રેવાલ ચેરમેન બની ગયા છે. 9 નંબર છે, હાલમાં પૂર્વોત્તરમાંથી નીતિ આયોગના પ્રથમ મહિલા પૂર્ણ સમય સભ્ય કોણ બન્યા છે? તો પહેલી વાત મિત્રો, નીતિ નેશનલ ઇન્સ્ટિટ્યુશન ફોર ટ્રાન્સફોર્મિંગ ઇન્ડિયા, એની સ્થાપના થાય છે વર્ષ 2015માં. એના પહેલાં યોજના આયોગ ચાલતો હતો, યોજના આયોગ જગ્યાએ નીતિ આયોગ કરવામાં આવ્યું. ભારતના વડાપ્રધાન હંમેશા એના અધ્યક્ષ હોય છે. હવે
નીતિ આયોગના પ્રથમ મહિલા પૂર્ણ સમય સભ્ય, બરાબર, જોરામ અનિયા, પૂર્વોત્તરમાંથી. સ્ટાર માર્ક કરજો. આગળ હજુ તમને પાછી માહિતી આપીશું એના વિશે. પશ્ચિમ બંગાળની વિધાનસભાની ચૂંટણીમાં કોનો વિજય થયો છે? તો હાલમાં વેસ્ટ બેંગોલમાં વિધાનસભાની ચૂંટણી હતી. મમતા બેનર્જીનો કિલ્લો તૂટી ગયો છે. ભારતીય જનતા પાર્ટીએ ત્યાં સેંધ મારી લીધી. બીજેપીની નવી સરકાર બની ગઈ છે. કુલ વિધાનસભા સીટની વાત કરીએ 294. કુલ લોકસભા સીટ છે મિત્રો 42 પશ્ચિમ બંગાળની. અને આ વિધાનસભાની 294માંથી બીજેપી 207 જીતી છે. ટીએમસી 80 એટલે કે તૃણમૂલ કોંગ્રેસે 80, આઈએનસી એટલે કે ઇન્ડિયન નેશનલ કોંગ્રેસે 2, અજૂપે 2, સીપીઆઈએ 1 અને આઈસીએફને 1, બરાબર. આ બધાને આ સીટ મળી છે. 11 છે હાલમાં કયા દેશ દ્વારા ઓપરેશન ફ્રીડમ લોન્ચ કરવામાં આવ્યું? તો રાઈટ આન્સર છે અમેરિકા દ્વારા. લોન્ચ યુએસએ દ્વારા કરવામાં આવ્યું ઈરાન વિરુદ્ધ. હેતુ હોર્મુઝ સ્ટ્રેટમાં ફસાયેલા વેપારી જહાજોને માર્ગદર્શન આપવા માટે અને બચાવવા. હોર્મુઝ શું છે મિત્રો? ઓમાન અને ઈરાન વચ્ચેનો સાંકડો ભાગ છે. પર્શિયન ગલ્ફને ઓમાનના અખાત સાથે અરબી સમુદ્ર સાથે જોડે છે. ઓપરેશન ફ્રીડમ હેઠળ યુએસએ તેના લડાયક જહાજો ટ્રક્સ્ટન અને મેસનને હોર્મુઝ સમુદ્રધુનીમાં તૈનાત કર્યા છે. હાલમાં કોની નીતિ આયોગના પૂર્ણકાલીન સભ્ય તરીકે નિમણૂક કરવામાં આવી? હવે અહીંયા પ્રશ્ન મિત્રો ઇમ્પોર્ટન્ટ બની જાય છે. ડૉક્ટર આર સુબ્રમણ્યમ, બરાબર. એક તો આ થઈ ગયા. બીજું છે ડૉક્ટર જોરામ અનિયા. આગળ આપણે વાત કરી હતી, એમને પણ આપણે સાથે લઈ લીધા છે. આ બંનેની હમણાં નીતિ આયોગના પૂર્ણકાલીન સભ્ય તરીકે નિમણૂક કરવામાં આવી. અહીંયા ઇમ્પોર્ટન્ટ એ છે કે જોરામ અનિયા, એના વિશે મિત્રો આપણે માહિતી લેવી ખૂબ જ જરૂરી છે. તેઓ અરુણાચલ પ્રદેશના છે. તેઓ નીસી સમુદાયના પ્રથમ મહિલા પીએચડી અને રાજ્યમાં હિન્દીમાં પીએચડી કરનાર પ્રથમ મહિલા તરીકે ઓળખાય. કયા સમુદાયના? નીસી સમુદાયના. આ સ્ટારમાં કરજો મિત્રો, બરાબર. અને પૂર્વોત્તરમાંથી તેઓ પ્રથમ છે કે જેઓ નીતિ આયોગના પૂર્ણકાલીન સભ્ય બન્યા. એના કરતાં વધારે ઇમ્પોર્ટન્ટ એ છે કે તેઓ નીસી સમુદાયના પ્રથમ મહિલા પીએચડી અને રાજ્યમાં હિન્દીમાં પીએચડી કરનાર પ્રથમ મહિલા તરીકે ઓળખાય છે. તો આ ઐતિહાસિક થઈ ગયું ને એમના માટે. બીજા છે ડૉક્ટર આર બાલસુબ્રમણ્યમ. હાલમાં કોની પ્રસાર ભારતીના નવા અધ્યક્ષ તરીકે નિમણૂક કરાઈ? તો પ્રસૂન જોશી, બરાબર. પ્રસૂન જોશીની પ્રસાર ભારતીના નવા અધ્યક્ષ તરીકે નિમણૂક કરવામાં આવી છે. યુનેસ્કોએ કઈ સરકાર સાથે મળીને લેપ્ચા સમુદાય, કયા સમુદાય? લેપ્ચા સમુદાયના પરંપરાગત વારસાને જાળવવા માટે એક પ્રોજેક્ટ શરૂ કર્યો. યુનેસ્કો, યુનાઇટેડ નેશન્સ એજ્યુકેશન સાયન્ટિફિક કલ્ચરલ ઓર્ગેનાઇઝેશન, બરાબર. તો રાઈટ આન્સર છે મિત્રોમાં સિક્કિમ. સિક્કિમ રાઈટ આન્સર થશે. યુનેસ્કોએ સિક્કિમ સરકાર સાથે મળીને લેપ્ચા સમુદાયના પરંપરાગત વારસાને જાળવવા માટે એક પ્રોજેક્ટ શરૂ કર્યો. આ પહેલ હેઠળ પરંપરાગત શેરડીના પુલ, જે સ્થાનિક રીતે રૂ સોમ તરીકે ઓળખાય છે, એનું દસ્તાવેજીકરણ કરવામાં આવશે, નોંધણી કરવામાં આવશે. 15 છે હાલમાં પાણીની અંદર સૌથી મોટો રાષ્ટ્રધ્વજ ક્યાં ફરકાવવામાં આવ્યો છે? તો અંડમાન નિકોબાર રાઈટ આન્સર છે. વિશ્વનો સૌથી મોટો પાણીની અંદર રાષ્ટ્રધ્વજ રાધાનગર બીચ ખાતે ફરકાવવામાં આવ્યો. આ સિદ્ધિ સ્વરાજ દ્વીપ, જેને હેવલોક આઇલેન્ડ જૂનું નામ હતું, નવું છે સ્વરાજ દ્વીપમાં પ્રાપ્ત થઈ ગિનીસ વર્લ્ડ રેકોર્ડમાં નોંધવામાં આવી છે. 16 હાલમાં ભારત અને કયા દેશ વચ્ચે લશ્કરી કવાયત સિનબેક્સ શરૂ થઈ? તો રાઈટ આન્સર છે કંબોડિયા. ભારત અને કંબોડિયા વચ્ચે લશ્કરી કવાયત સિનબેક્સ 2 2026 શરૂ થઈ. આ કવાયત 4 થી 17 મે 2026 દરમિયાન કંબોડિયાના કેમ્પોંગ સ્પેઉ પ્રોવિન્સ ખાતે યોજાઈ રહી છે. કંબોડિયાનું કેપિટલ છે ફૂમપેન, કરન્સી છે રિયલ અને પીએમ છે હુન મેનેટ. તો વિદ્યાર્થી મિત્રો, આ કરંટના પ્રશ્નો. વાત કરીએ રિવિઝનની. તો મેં 4 મે 2026 પર આપણે આવી ગયા. વિશ્વ ટૂના દિવસ 2 મે. એટલાસ ડ્રોન સ્વોર્મ સિસ્ટમનું અનાવરણ કર્યું ચીને. ભારતમાં ફોર્મ્યુલા 1 કાર્યક્રમના બ્રાન્ડ એમ્બેસેડર શ્રેયસ અય્યર. 5 નંબર છે પ્રકાશિતેલા QS MBA રેન્કિંગ 2026માં ભારતમાં કોણ ટોપ પર રહ્યું છે? IIM બેંગલુરુ. નવીનતા અને સમાવેશિતા પર 10મું રાષ્ટ્રીય શિખર સંમેલન ચંડીગઢમાં યોજાયું. ભારતનું પ્રથમ સંકલિત બાસમતી અને ઓર્ગેનિક તાલીમ કેન્દ્ર ઉત્તર પ્રદેશમાં. પંચાયત એડવાન્સમેન્ટ ઇન્ડેક્સ 2.0માં કયા રાજ્યને પ્રથમ સ્થાન મળ્યું? ત્રિપુરા. RBIના નવા ડેપ્યુટી ગવર્નર કોની નિમણૂક કરવામાં આવી? રોહિત જૈનની. કયા રાજ્ય સરકારે આપત્તિ માહિતી માટે ખુવાડેલ એપ શરૂ કરી? મિઝોરમ. રોટરડેમ મેરેથોન 2026માં કયા ભારતીય દોડવીર 47 વર્ષ જૂનો નેશનલ રેકોર્ડ તોડ્યો? શાવન બરવાલ. મૂવિંગ ટુવર્ડ્સ ઇફેક્ટિવ સિટી ગવર્મેન્ટ અહેવાલ કઈ સંસ્થા દ્વારા બહાર પાડવામાં આવ્યો? નીતિ આયોગ. હાલમાં ઇસરોએ સંયુક્ત ચંદ્રયાન 5 લુપેક્સ મિશન માટે કયા દેશમાં સ્થળ મૂલ્યાંકન શરૂ કર્યું? જાપાન.
કોણે એમએસએમઈ સચિવ તરીકે કાર્યભાર સંભાળ્યો? ભારત ખેડા. કઈ સંસ્થાએ પાન મસાલા અને ગુટકા માટે પ્લાસ્ટિક પેકેજિંગ પર પ્રતિબંધનો પ્રસ્તાવ મૂક્યો? FSSAIએ. કયા દેશે 2050 સુધી અશ્મિભૂત ઈંધણ મુક્ત બનવાનું ટાર્ગેટ રાખ્યું? ફ્રાન્સે. બરાબર, અહીંયા મિત્રો ફ્રાન્સ કરી દેજો. ફ્રાન્સ ઇઝ રાઇટ આન્સર. તો વિદ્યાર્થી મિત્રો, આ તક કરંટ અફેર્સના પ્રશ્નો. બરાબર, ગઈકાલે તમને કયો પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો? ગુજરાત ચીકુ ઉત્પાદનમાં દેશમાં કેટલામાં ક્રમે છે? બીજા. પ્રથમ કર્ણાટક છે. આજનો પ્રશ્ન છે, હાલમાં ભારતની પ્રથમ MLFF ટોલિંગ સિસ્ટમ ક્યાં શરૂ કરવામાં આવી? એનો જવાબ કમેન્ટ બોક્સમાં જણાવો. વિદ્યાર્થી મિત્રો, વોટ્સએપ ટેલિગ્રામની લિંક ડિસ્ક્રિપ્શનમાં છે. PDF માટે 9510411961 પર કોન્ટેક્ટ કરો. થેન્ક યુ. ફરી મળીશું. જય હિન્દ, જય ભારત.